મૂળ માંડવીના પરંતુ હાલમાં અમેરિકા નિવાસી દિલેરી દાતા ડૉક્ટર ધીરજભાઈ હરિલાલ શાહે પોતાનો જન્મદિવસ આગોતરો માંડવીમાં વિશિષ્ટ રીતે ઉજવ્યો હતો. માંડવીના સેવા મંડળના માધ્યમથી માંડવીના જરૂરતમંદ 50 પરિવારોને કાળઝાળ ગરમીમાં રાહત આપવા સારી ક્વોલિટીના 50 ટેબલ પંખા અને દરેક પરિવારોને 500 રૂપિયા રોકડા આપીને પોતાનો જન્મદિવસ માનવ સેવાથી ઉજવ્યો હતો. તેમનો જન્મદિવસ 23મી મેના છે, પરંતુ કાળઝાળ ગરમીમાં ટેબલ પંખાથી રાહત આપવા જન્મદિવસની આગોતરી ઉજવણી કરી હતી. માંડવીમાં મચ્છારામ બાપુના વાડામાં આવેલ સેવા મંડળમાં તારીખ 19/4 શનિવારના સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના પ્રમુખ સ્થાને ટેબલ પંખા વિતરણના કાર્યક્રમમાં ભુજ નિવાસી લક્ષ્મીકાંતભાઈ પ્રાણલાલ શાહ અને શ્રીમતી મેઘાબેન લક્ષ્મીકાંતભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્મીકાંતભાઈ શાહે દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે આજે અમેરિકા નિવાસી દિલેર દાતા ડૉક્ટર ધીરજભાઈ તરફથી માંડવીના જરૂરતમંદ 50 પરિવારોને દરેકને ₹3725ની કિંમતનો સારી ક્વોલિટીનો ટેબલ પંખો અને દરેક પરિવારને 500 રૂપિયા રોકડા આપવામાં આવશે. હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેમાં રાહત આપવા ડૉક્ટર ધીરજભાઈ શાહે ટેબલ પંખાની ભેટ આપીને પોતાના જન્મદિવસની આગોતરી ઉજવણી કરી છે.